મમ્મીની ડાયરી. રજાનો દિવસ હતો. ગટ્ટુ તેના જૂના રમકડાને નીકાળીને અલગ મૂકતો હતો અને બિંગો ગટ્ટુના રમકડાને વારંવાર મોઢામાં લઈને આમ તેમ દોડતો હતો. બિંગો, એ મારો રોબોટ છે, છોડી દે એને. ડ્રામા ના કરીશ ગટ્ટુ. તું પણ તો તેને હેરાન કરે છે. હવે તે તને હેરાન કરે છે. ત્યાં જ ગટ્ટુના રમકડાની અંદર ચિંકીને એક ડાયરી મળે છે. અરે, તે શું છે? તે તો એક ડાયરી છે. ગટ્ટુ, આવી રીતે કોઈની પર્સનલ ડાયરી વાંચવું ખોટી વાત છે. ખોટી વાત તો છે, પણ મજેદાર પણ છે. અને તો પણ જો હું ડાયરી ખોલીને નહીં જોઉં તો ખબર કેવી રીતે પડશે કે આ કોની ડાયરી છે? અચ્છા ઠીક છે, પણ ફક્ત પહેલું જ પેજ ઓપન કરજે. મારી બકેટ લિસ્ટ. બકેટ લિસ્ટ? શું આ મમ્મીની ડાયરી છે? હા, લાગે છે તો એવું જ. પણ ચિંકી, આ બકેટ લિસ્ટ શું હોય છે? શું મમ્મી બકેટમાં કંઈક નાખવા માંગે છે? અરે બુદ્ધુ, બકેટ લિસ્ટનો મતલબ એવી ઈચ્છાઓ જે માણસ પૂરી કરવા માંગે છે. મતલબ મમ્મીના પણ સપનાઓ હોય છે? હા હા, તે જ ગટ્ટુ. ચિંકી એક એક કરીને મમ્મીની બકેટ લિસ્ટ ગટ્ટુને સંભળાવવા લાગે છે. નંબર 1, સ્કૂલના ફ્રેન્ડ્સ સાથે રિયુનિયન. અરે વાહ! બીજી વિશ, મમ્મીને તેમના નાનપણના ઘરે જવું છે. આ કેટલું એક્સાઇટિંગ હશે. મમ્મી તેમની સ્કૂલ વિઝિટ કરવા માંગે છે. આ ઘણી મજેદાર વિશ છે. અને લાસ્ટ વિશ છે, નાનપણની ફેવરિટ જગ્યાની પાણીપુરી ખાવું. મમ્મીનું બકેટ લિસ્ટ વાંચીને ગટ્ટુ અને ચિંકી વિચારમાં પડી જાય છે. ચિંકી, આપણે મમ્મીની બકેટ લિસ્ટ પૂરી કરવી જોઈએ. ખરેખર? હા, જેમ મમ્મી આપણા સપનાઓ પૂરા કરે છે. મિશન મમ્મી સ્માઈલ. મિશન મમ્મી સ્માઈલ શરૂ. ગટ્ટુ અને ચિંકી મિશનની તૈયારીમાં જેવા લાગી પડે છે ત્યાં જ પપ્પાની એન્ટ્રી થાય છે. આટલી સિરિયસ મીટિંગ કઈ વાતની થઈ રહી છે? મમ્મીની ડાયરી. શું? હવે મારા કબાટની વસ્તુઓ પણ પબ્લિક થવા લાગી? ઓહ, આ પપ્પા, અમને મમ્મીની બકેટ લિસ્ટ પૂરી કરવામાં અમારી મદદ કરવી જોઈએ. તો પછી હું પણ આ મિશનમાં સામેલ છું. આ સાંભળી ગટ્ટુ, ચિંકી અને બિંગો ખુશીથી ઉછળી પડે છે. બીજા દિવસે રવિવાર હોય છે અને તેની સાથે હતું વિમેન્સ ડે પણ. ગટ્ટુ, ચિંકી અને પપ્પા ડિસાઈડ કરે છે કે મમ્મી માટે આનાથી સારું સરપ્રાઈઝ તો હોય જ ના શકે. વિમેન્સ ડે ને સેલિબ્રેટ કરતી વખતે મમ્મીની બકેટ લિસ્ટ પણ પૂરી થઈ જશે. પહેલું સપનું, પોતાના સ્કૂલના મિત્રો સાથે રિયુનિયન. બાળકો, આજે લંચમાં આપણે બહાર જઈશું. ત્યાં જ મેં મમ્મીના સ્કૂલના મિત્રોને ઇન્વાઇટ કર્યા છે. અનિતા આંટી, સતીશ અંકલ અને રીના આંટી. વાહ પપ્પા, તમે તો પહેલા જ વિચારી લીધું. હા પપ્પા, સારું કર્યું. હા, અને પછી આપણે જઈશું મમ્મીના જૂના ઘરે, જ્યાં તેમનું બાળપણ વીત્યું. તે ક્યાં છે પપ્પા? બસ અહીંયાથી 2 કલાકના અંતરે જ છે. ત્યાં જઈને આપણે તેની બીજી વિશ પણ પૂરી કરીશું. મને ખબર છે કે મમ્મીને તે સરપ્રાઈઝ પણ ખૂબ જ ગમશે. યસ, મમ્મીનો ફેવરેટ પાણીપુરી સ્પોટ. મમ્મીને તેના જૂના ઘરવાળી પાણીપુરી ખૂબ જ ગમે છે. અરે વાહ પપ્પા, આ તો મસ્ત પ્લાન છે. હા પપ્પા, હું આજના દિવસ માટે બહુ જ એક્સાઇટેડ છું. તો ચલો ગટ્ટુ, ચિંકી, ફટાફટ રેડી થઈએ. એવામાં મમ્મી બેડરૂમમાંથી બહાર આવે છે. અરે, આજે તો સન્ડે છે. તમે બધા આટલી જલ્દી કેવી રીતે ઉઠી ગયા? આજે અમે કંઈક સ્પેશિયલ પ્લાન કર્યો છે. આજે આપણે લંચ બહાર કરીશું અને આખો દિવસ એક સાથે સ્પેન્ડ કરીશું. શું વાત છે? આજે કોઈ સ્પેશિયલ ડે છે? હેપી વુમેન્સ ડે મમ્મી. આજે આપણે બહુ જ મજા કરીશું. આમ કહી બધા તૈયારી કરવામાં લાગી જાય છે અને થોડી વારમાં લંચ કરવા નીકળે છે. રેસ્ટોરન્ટ જઈને બધા કારમાંથી ઉતરે છે. પપ્પા કાર પાર્ક કરે છે અને ગટ્ટુ, ચિંકી, મમ્મી અને બિંગો રેસ્ટોરન્ટમાં એન્ટર કરે છે. ત્યાંનું એમ્બિયન્સ જોઈને બધા ખૂબ જ ખુશ થઈ જાય છે. બિંગો તો ખુશીથી કૂદવા લાગે છે. જેવી મમ્મી ટેબલ તરફ આગળ વધે છે, એકદમ સામે જોઈને રોકાઈ જાય છે. અરે, અનિતા, સતીશ, રીતા, તમે બધા અહીંયા? સરપ્રાઈઝ!
કેટલા વર્ષો પછી મળ્યા આપણે. અને જુઓ, આપણી સ્કૂલની ટોપર હવે 2 બાળકોની માં બની ગઈ છે. મને તો વિશ્વાસ જ નથી થતો. તમે બધા અહીંયા ક્યાંથી? કેમ કે આજે ફક્ત તારો દિવસ છે. મમ્મીની ખુશીઓનો તો પાર ન હતો. તે તેના મિત્રોને ભેટી પડે છે. ગટ્ટુ અને ચિંકી આ જોઈને મનમાં ને મનમાં હસે છે. બધા બેસી જાય છે. ખાવાનું ઓર્ડર થાય છે અને વાતો શરૂ થાય છે. સ્કૂલના દિવસો, ફની ઇન્સિડન્ટ્સ, જૂના શિક્ષકો અને હોસ્ટેલની વાતો. લંચ પછી બધા એકબીજાને પ્રોમિસ કરે છે કે હવે મળવાનું ઓછું નહીં થાય. મમ્મી તેના મિત્રોને બાય કરતી વખતે થોડી ઉદાસ થાય છે, પણ દિલથી ખૂબ જ સરસ ફીલ કરે છે. આજનો દિવસ તો હું ક્યારેય નહીં ભૂલું. અરે, હજુ દિવસ ખતમ નથી થયો. એટલે આગળ બીજી સરપ્રાઇઝીસ પણ છે. બધા કારમાં બેસે છે. રસ્તામાં મમ્મી વિન્ડોની બહાર જોતા જૂની યાદોમાં ખોવાઈ જાય છે. ગાડી ઊભી રહે છે. મમ્મી જેવી નીચે ઉતરે છે, સામે તેનું જૂનું ઘર જોઈને થોડી ક્ષણો માટે ચૂપ થઈ જાય છે. આ સરપ્રાઈઝ મારા માટે બહુ જ સ્પેશિયલ છે. કેવું લાગે છે મમ્મી? હું તમને કહી નથી શકતી આજે હું કેટલી ખુશ છું. આ વિમેન્સ ડે મને હંમેશા યાદ રહેશે. તે ધીરે ધીરે ઘરની અંદર જાય છે. મમ્મી દરેક ખૂણાને જોઈને પોતાના બાળપણની વાતો કહે છે. અહીંયા હું મિત્રો સાથે હોપસ્કોચ રમતી હતી. થોડી વાર પછી ચિંકી મમ્મીનો હાથ પકડે છે. મમ્મી હવે હજુ એક સરપ્રાઈઝ. હવે શું? આંખો બંધ કરો. મમ્મી આંખો બંધ કરે છે. પપ્પા તેમને બહાર લઈ જાય છે. આંખો ખુલે છે તો સામે પાણીપુરીની એક નાની લારી ઊભી હોય છે. પાણીપુરી? આ કાકા હજુ પણ અહીંયા જ છે? બિલકુલ એવી જ, જે તું નાનપણમાં ખાતી હતી. મમ્મી એક પાણીપુરી ખાય છે અને આંખો બંધ કરીને હસે છે. સ્વાદ એકદમ તેવો જ છે જેવો નાનપણમાં હતો. બધા મમ્મીની સાથે પાણીપુરીની એક પ્લેટ ખતમ કરે છે. હજુ કોઈ સરપ્રાઇઝીસ છે? કારણ કે આનાથી વધારે એક્સાઇટમેન્ટ માટે હું રેડી નથી. ના ના, આજ માટે આ લાસ્ટ હતું. પણ મારી આ બધી વિશેસ વિશે તમને કેવી રીતે ખબર પડી? ગટ્ટુ અને મને તમારી ડાયરી રમકડા સાથે મળી હતી અને અમે વિચાર્યું કે તમને સરપ્રાઈઝ. અમને ખબર છે કે કોઈની પર્સનલ ડાયરી વાંચવી સારી વાત નથી. વી આર સોરી મમ્મી. અમે તો ફક્ત તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. અને હા, આ મિશનમાં તો હું પણ સાથે સામેલ હતો ને. મારું નામ તો કોઈ લીધું જ નહીં. જી હા મમ્મી, અમારું મિશન હતું તમારી બકેટ લિસ્ટને પૂરી કરવામાં તમારી મદદ કરવી. અને પપ્પા પણ અમારી સાથે હતા. ખરેખર તમે બધાએ મને બહુ જ ખુશી આપી છે. આ સરપ્રાઈઝ હું ક્યારે પણ નહીં ભૂલી શકું. અને આ રીતે ગટ્ટુ, ચિંકી અને પપ્પા મમ્મીને સૌથી યુનિક વિમેન્સ ડે સરપ્રાઈઝ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.